સિનોર તાલુકાના અવાખલ ગામે આવેલા શ્રેયસ વિદ્યાલય ખાતે સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રેયસ વિદ્યાલય અવાખલ અને પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 25 થી 31 ઓગસ્ટ દરમિયાન સંસ્કૃત આપણો વારસો, સંસ્કૃત આપણું ગૌરવના સંદેશ સાથે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સિનોર તાલુકાના અવાખલ ગામે આવેલા શ્રેયસ વિદ્યાલય ખાતે ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવ યાત્રામાં શ્રેયસ વિદ્યાલય અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષાનું મહત્તમ દર્શાવતા વિવિધ ડિસ્પ્લે બોર્ડ, સ્લોગન તથા વિદ્યાર્થીઓ દ્વારા ધારણ કરવામાં આવેલ વેશભૂષા વિશિષ્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ ગૌરવ યાત્રાના આયોજનને લઈને શ્રેયસ વિદ્યાલયના આચાર્ય ડી.એમ. ચૌધરી તથા ટ્રસ્ટીગણે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. અવાખલ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સંસ્કૃત ભાષાના ગૌરવના સંદેશને જન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કર્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તથા ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ 25 થી 31 ઓગસ્ટ 2026 દરમિયાન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. એ આયોજનના ભાગરૂપે અમારી શાળા શ્રેયસ વિદ્યાલય અવાખલમાં સંસ્કૃતના મહિમા મંડન કરતા ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવ્યા. સાથે સાથે આજરોજ સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર શાળાના બાળકોએ વિવિધ વેશભૂષાની અંદર પોતાનો રોલ પ્લે કર્યો. સાથે સાથે સંસ્કૃતનું મહત્વ દર્શાવતા સ્લોગન્સ અને ડિસ્પ્લે બોર્ડ દ્વારા સમગ્ર નગરની અંદર નીકળેલી આ ગૌરવ યાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. થેન્ક યુ. ડી.એમ. ચૌધરી, આચાર્ય શ્રેયસ વિદ્યાલય અવાખલ.